બનાવ એટલે અમારી બધી બે છોકરીઓને હચ્યું હોતન અને છોકરીઓ હચ્યું તો છોકરીઓને પપ્પાને બચાવાઈ ગયું તે છોકરીઓને તે આમ ટી શર્ટ ના બટન ને એવું ખોલી નાખ્યું એવી રીતે ખોલાય કોઈ દીકરીઓને કારણ ગાયોને માર્યું હતું ને એટલે એમ કીધું કે એટલી બધી ગાયોને તમે મારો શું લેવાય એમ તી કે અમારા પ્લોટમાં આવશે એટલે અમે એને ગાયોને રહેવા નહીં દેવી એમ તો એવી રીતે એને કહેવાતું જ નથી ને અમે એમ કે અમને ન્યાય મળે એમ અને આવી રીતે કોઈ યાર ન કરે અમારા હારે કર્યું પણ આવું કોઈ યાર ન કરવું કડક માં કડક અને એકવાર અમને તો એને હારી પેટના મારવા જ દો અમારી બેનો દીકરીઓના સહાય લીધા છે ને એટલે અમને એને એકવાર કરવા જ જોઈએ અમારા બધા આદમી જશે જ ત્યાં બધા અમને પાઇપ્યું હોય ને અમે એવું કોળી નાખી દેવી જેવા છે અમારી ભાઈઓ ને બહેનો ને બધાને પાઇપ્યું મારી ગયા અંદર આવી એવી રીતે મરાતા જ નથી ને કોઈને આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ગઢડા ખાતે આવેલા વિછિયાપરામાં અગાઉ તારીખ 3/4ના રોજ દિલીપભાઈ રાઠોડ દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી. જે ફરિયાદની હકીકત જોઈએ તો અન્ય ઈસમો જે છે તે તેમની આજુબાજુમાં જ રહે છે. તેમના દ્વારા લોખંડના પાઇપ વડે તેમના પ્રાણીઓને મારવામાં આવ્યો હતો. આથી આ અંગે એક ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની બોલાચાલી દરમિયાન સાંજના સમયે અન્ય એક ઈસમ છે તેમને પણ મારવામાં આવ્યો છે. આથી આ ઘટના અંગે હાલ પોલીસ બંદોબસ્ત સ્થળ ઉપર રાખવામાં આવ્યો છે અને બંને પક્ષે ફરિયાદ નોંધવાની તથા આરોપીને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા શરૂ છે. પ્રથમ ફરિયાદ છે તેમાં કુલ 4 આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય જે આરોપી છે તેમને વેરીફાઈ કરી અને 7 જેટલા આરોપી છે તેને ડિટેન કરવામાં આવે છે અને બનાવમાં તેમની શું ભૂમિકા છે તે અંગે પણ પોલીસે તપાસ કરી. હાલ સ્થિતિ છે તેમાં પોલીસનો બંદોબસ્ત છે તે સ્થળ ઉપર હાજર છે અને અમે મોનિટર કરીએ છીએ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.